કચ્છના ધોરડોમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની શરૂઆત. સીએમ ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યા બાદ શું કહ્યું સાંભળો. એટલે ગુજરાતના ટુરિઝમ સેક્ટરનું હોટસ્પોટ મીઠો મલક કચ્છની ધરા ધોરડોના સફેદ રણ પર આજે લાઇટ એન્ડ સાઉન્ડ શોના શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમને માણવા માટે આપણે સૌ અહીંયા આવ્યા છે. અહીં વોચ ટાવર ઉપર કાયમી ધોરણે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઈ, જે પ્રવાસીઓ માટે આજે વધુ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ધોરડો હવે વિશ્વ પ્રવાસનના વૈશ્વિક નકશે કાયમ માટે અંકિત થઈ ગયું છે. ધોરડોને તાજેતરમાં જ યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને પ્રેસ્ટિજિયસ એવોર્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું સન્માન આપ્યું છે. વિશ્વમાં માત્ર 40 દેશ અને અમારી દેશ 40 દેશમાં 70 જેટલા આવા વિલેજમાં હવે આપણે ધોરડોનું નામ સામેલ થયું છે. વડાપ્રધાનશ્રીએ દુનિયાને બતાવ્યું છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. મોદીજીની આ વાતમાં હવે તો વિશ્વની નામાંકિત પ્રવાસન સંસ્થા અને પ્રવાસીઓ પણ સૂર પુરાવી રહ્યા છે. કચ્છ પાસે પર્વતો, સરહદો, વિશાળ સમુદ્ર કાંઠો તેમજ સફેદ રણ જેવી અમાપ અને અદભુત કુદરતી સંપત્તિનો ભંડાર છે. એટલે જ કહેવાયું છે કે કચ્છડો બારે માસ. આજે આપણે જે સુંદર, નયનરમ્ય તથા પ્રવાસીઓના આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ પામેલ કચ્છને જોઈ રહ્યા છીએ, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ભગીરથ પ્રયાસોનું ફળ છે. આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ કેવા કપરા દિવસો કચ્છે જોયા છે. 2001માં આવેલા વિનાશકારી ભૂકંપે કચ્છની કેડ ભાગી નાખી, ચો તરફ વિનાશ વેર્યો અને કચ્છ ફરી બેઠું થશે એવી કોઈ આશા નહોતી દેખાતી. એવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.